ગાઈઝ, હું મારવાણિયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષા કા તડકામાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક વાટકી રોટલીનો લોટ, જે ઘઉંનો લોટ હોય છે ઝીણો, એ લોટનો ઉપયોગ કરીને એક સરસ મજાની આપણે મીઠાઈ બનાવવાના છીએ. તો એમના માટે મેં એક ઘરની કોઈ પણ એક આપણે કટોરી સેટ કરી લેવાની છે. તો એક મીડિયમ સાઇઝની કટોરી મેં લીધી છે ઘઉંનો ઝીણો લોટ. હવે એની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. ને હવે આપણે એમને મોણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણે એમને સારી રીતે મિક્સ કરી લઈએ. જો આ રીતે આપણે સરસ મોણને મિક્સ કરી લેવાનું છે. અને આપણે જોઈ લઈએ તો આ રીતે મુઠ્ઠી થાય છે. તો આપણું મોણ છે એકદમ સરસ પરફેક્ટ છે. તો હવે આપણે એ લોટને દૂધની મદદથી બાંધવાનો છે. થોડું થોડું આપણે દૂધ એડ કરતા જવાનું છે. અને સરસ આપણે રોટલી જેવી કણક થાય એવો આપણે લોટ બાંધી લેવાનો છે. તો આપણે એમને અંદર થોડું થોડું દૂધ એડ કરતા જઈએ અને સરસ મજાની કણક બાંધી લઈએ. તો હું એ કણક બાંધી લઉં. હવે જુઓ, આપણી કણક છે એ સરસ બંધાય અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એમની અંદર થોડું એવું તેલ એડ કરી અને એમને સારી રીતે ટૂંપી અને લગભગ રેસ્ટ માટે 10થી 15 મિનિટ આપણે ઢાંકી અને આ રીતે રાખી દઈશું. અને ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે જુઓ, 10થી 15 મિનિટના સમય બાદ આપણી કણક છે એકદમ સરસ થઈ ગઈ છે. તો હવે આપણે એને વણવાની છે. તો એક આપણે મોટો લુઓ લેશું અને આપણે જે રીતે રોટલી વણીએ છીએ એ રીતે આપણે એમની રોટલી વણી લેવાની છે. પણ આપણે આમાં અટામણનો ઉપયોગ કરવાની જરૂર નથી, કારણ કે આપણે આની અંદર મોણની અંદર ઘીનો ઉપયોગ કર્યો છે અને લોટ આપણે છે એ દૂધથી બાંધેલો છે. એટલે એ કણક ચોટશે નહીં અને એકદમ સરસ કઠણ જ રહેશે. એટલા માટે એમાં અટામણની જરૂર નથી. આપણી રોટલી સાઈડ પરથી ફાટે છે, પણ આપણે બીવાની જરૂર નથી, કારણ કે આપણે એમનો શેપ છે એક કટોરીની મદદથી કરવાના છે. આપણે ઘી અને દૂધનો ઉપયોગ કર્યો છે એટલે થોડું ફાટશે તો ખરી જ, પણ તો પણ કંઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે જુઓ, આપણી રોટલી છે એ મીડિયમ પાતળી રાખવાની છે. વધારે પડતી પાતળી પણ નહીં અને વધારે પડતી જાડી પણ નહીં. તો આ રીતે આપણે રોટલી વણી અને એક ધારવાળી કટોરી હોય, આ રીતે ધારવાળી કટોરીનો ઉપયોગ કરી અને આપણે આમાંથી જેટલા 2 કે 3 થાય એ રીતે આપણે એમના સરસ મજાના સર્કલ કાઢી લઈએ. તો આપણા સર્કલ છે એકદમ સરસ થઈ ગયા છે. વધારાનો લોટ છે એ આપણે સાઈડ પરથી આ રીતે કાઢી લેશું. અને હવે આપણે કોઈ પણ એક કટરનો ઉપયોગ કરી અને તમે જોઈ શકો છો કે આપણે સાઈડ પરથી છોડી દેવાનું છે. વચ્ચે વચ્ચેથી થોડું થોડું સાઈડ ઉપરથી રાખી લોટને એ જ રીતે, ને આ રીતે આપણે સ્ટ્રીપ કરી લેવાની છે. સીધી સીધી લીટીઓ આ રીતે કટ કરી લેવાની છે. તમે જોઈ શકો છો, હું 2 સાઈડથી એમને એમ જ રહેવા દઉં છું. માત્ર વચ્ચેનો ભાગ જ મેં લીધો છે. આ રીતે આપણે એના કાપા પાડી લેવાના છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે, તો આ રીતે આપણે એમનો રોલ કરતું જવાનું છે અને એમનો એક સરસ મજાનો શેપ આપવાનો છે. તમે જોઈ શકો છો, એનો રોલ્સ આરામથી થાય છે. અને બસ 2 કિનારી ઉપરથી આ રીતે હળવે હળવે પ્રેસ કરી દેવાનું છે. અને જે છેલ્લે ભાગ છે એને કોઈ પણ એક સ્ટ્રીપ સાથે આ રીતે પ્રેસ કરી દેવાનો છે. અને તમે જુઓ, સરસ મજાનો ઝુમ્મર જેવા શેપ્સનું આપણી એક સરસ મજાની મીઠાઈ છે એ તૈયાર થવાની છે. તો આ રીતે આપણે બધી જ એમની સ્ટ્રીપ્સના આ રીતે અલગ અલગ શેપ્સ, આ રીતના શેપ્સ આપી સરસ મજાના ઝુમ્મર જેવા ને આપણે એ બધાને રેડી કરી લઈએ. તો હું એ રેડી કરી લઉં. તમને હજુ એક વખત હું આમનું શેપ્સ કટ કરીને બતાવું. તો આ રીતે સાઈડની કિનારીઓ છોડી વચ્ચેથી એકદમ સીધી લીટીમાં આ રીતે કટ કરવાનું છે. એકદમ ઇઝી છે આ કરવું, કાંઈ આમાં અઘરું કામ છે જ નહીં. એકદમ આરામથી તમે કરી શકશો. પછી આપણે આ પાટલાને આ રીતે ખસેડી અને આપણી સાઈડમાં જે આડી લીટીઓ આવી જાય આ રીતે, એ રીતે આપણે કરી લેવાનું છે. ત્યારબાદ અહીંથી ઉઠાવવાનું છે કિનારીએથી અને આ રીતે રોલ કરતો જવાનો છે. બિલકુલ આરામથી રોલ છે એ થઈ જશે. આ રીતે બસ કરી દેવાનો છે ને આપણો શેપ છે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. ઝુમ્મર જેવો શેપ્સ આવી ગયો છે. તો આપણું સરસ મજાની મીઠાઈ છે એ તૈયાર થાય છે. તો આ રીતે હું બધા તૈયાર કરી લઉં. હવે જુઓ, આપણા શેપ રેડી થાય ત્યાં સુધીમાં મેં અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું છે
અને આપણી મીઠાઈ છે તો ચાસણી તો હોય જ, તો એમના માટે મેં એક પેન લીધી છે. એમની અંદર પોણા કપ જેટલો આપણે જેટલો લોટ હતો એનાથી આ પોણા ભાગની ખાંડ લીધી છે. અને એ ખાંડ ડૂબે એટલું આપણે પાણી એડ કરવાનું છે. તો આપણે એમની અંદર પાણી એડ કરી દઈએ. તો આટલું પાણી એડ કરી અને હવે આપણે એમને ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ અને ચાસણીને એક તારી કરવાની છે. તો ત્યાં સુધી આપણે એમની ચાસણી તૈયાર કરી લઈએ. હવે જુઓ આપણા બધા શેપ્સ છે મીઠાઈના એ રેડી થઈ ગયા છે અને આપણું તેલ પણ લગભગ ગરમ થઈ ચૂક્યું છે. આપણે ચેક કરી લઈએ તો બસ આપણે આટલા ગરમ તેલની જરૂરિયાત છે. તો હવે ધીમે ધીમે આપણે જે રેડી કરી છે મીઠાઈ એમની અંદર આપણે એડ કરી દઈએ અને એમને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર સરસ મજાની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરવાની છે. તો આપણે બધી જ સ્ટ્રીપ્સ છે એમની અંદર એડ કરી દઈએ અને સરસ મજાની ધીમે ધીમે આપણે તાપે એમને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પલટાવી અને આપણે એમને ગોલ્ડન બ્રાઉન કરી લઈએ. હવે જુઓ આપણા જે શેપ્સ કર્યા હતા સરસ મજાના ઝુમર જેવા, તમે જુઓ તેલમાં આવતા જ એકદમ સરસ ખુલી ગયા છે અને એકદમ સરસ દેખાય છે. હવે આપણે એમનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે, પણ આપણે એકદમ સરસ ક્રિસ્પી કરવાના છે, એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કરવાના છે. અને બીજી સાઈડ આપણી ચાસણી એ પણ લગભગ થઈ જવા જ આવી છે. આ રીતે આપણે ચેક કરી લઈએ, એકદમ સરસ ઘટ થઈ જાય એટલું આપણે કરવાનું છે. તો એ સરસ ચીકણી થઈ ગઈ છે, જેથી કરીને એ આપણા જે આ રેડી થયા છે એમની ઉપર એ સરસ ચીપકી જાય. તો આપણે ચાસણીને હજી એકાદ મિનિટ માટે થવા દેશું. હજી થોડીક ચીકાશ ઓછી દેખાય છે, તો એકાદ મિનિટ માટે થઈ જાય ત્યારબાદ આપણે એમનો ગેસ બંધ કરી દઈશું. અને હવે તમે જુઓ આમનો કલર પણ ખૂબ જ સરસ દેખાય છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો, ખરેખર આ મીઠાઈ છે એકદમ યુનિક છે. અને જો મિત્રો તમને આ મારા વિડીયો ગમતા હોય તો તમે લાઈક, શેર અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે આવતા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. હવે જુઓ મસ્ત મજાનો કલર આપણો થઈ ગયો છે. તો હવે આપણે આમને કાઢી લઈએ. ખૂબ જ સરસ દેખાય છે, એકદમ સરસ ક્રિસ્પી. તમે જુઓ એકદમ બધી એમની પરતો છે એકદમ સરસ છૂટી થઈ ગઈ છે. અને હવે આપણે શું કરવાનું છે, તો આપણે આમને જે ચાસણી આપણી તૈયાર કરી હતી એમની અંદર ડુબોળવાના છે. જુઓ આપણી આ ચાસણી છે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ હવે શું કરવાનું છે, તો આપણે એમની અંદર 2-3 એલચીનો મેં પાવડર કર્યો છે એમની અંદર એડ કરી દઈએ અને એમને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે જે આપણે શેપ્સ રેડી કર્યા છે એમને હળવે આમની અંદર એડ કરવાના છે. ધીમે ધીમે બધાને એડ કરી અને લગભગ અડધી મિનિટ માટે આ રીતે આપણે એમને રહેવા દેશું અને એમને વચ્ચે આપણે આ રીતે પલટાવી લેશું. એકદમ શાંતિથી આપણે આ ક્રિયા કરીશું. આપણી સ્ટ્રીપ છે એકદમ સરસ ક્રિસ્પી થઈ છે અને છૂટી પણ છે, એટલા માટે એ તૂટે નહીં, એટલા માટે હળવે આ રીતે પલટાવી અને આપણે એમની અંદર ચાસણી છે એમને લેવા દેશું, જેથી કરીને એકદમ સરસ સ્વીટ થઈ જાય. તો હવે લગભગ એ થઈ ચૂક્યા છે. તો આપણે એમને ધીમે એમની અંદરથી કાઢી લેશું અને એક પ્લેટની અંદર લઈ લેશું. ખરેખર આ મીઠાઈ છે એકદમ સરસ બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો. અને હવે જુઓ આમની અંદર શું કરવાનું છે આપણે, તો આ હજુ ચાસણી છે એમની ગરમ જ છે, એટલા માટે આપણે એમની ઉપર આપણે સરસ મજાનું બાળકોને પ્રિય એવી ચોકલેટ સેવ છે એ એમની ઉપર આ રીતે કરશું સ્પ્રિંકલ, તો એ ચીપકી જશે. જુઓ તમે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું છે ને. હવે બીજેની ઉપર આપણે બદામ, પિસ્તાની કતરણ છે એને એમની ઉપર આપણે આ રીતે એડ કરીશું. ખરેખર જુઓ દેખાવમાં પણ એટલી યુનિક લાગે છે આપણી સ્વીટ. તો આ રીતે આપણે બધી સ્વીટ્સ રેડી કરી લઈએ. તો જુઓ આપણી એક કટોરી લોટની અંદરથી ડીશ ભરીને આપણી સ્વીટ્સ છે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. જુઓ કેવી સરસ મજાની દેખાય છે. તો હવે આપણે એમને એક સર્વિંગ બાઉલની અંદર આપણે એમને સર્વ કરીશું. ખરેખર બાળકોને આવું કંઈક મળી જાય. આમાં આપણે મેંદાનો લોટ પણ ઉપયોગમાં નથી લીધો, ઘઉંનો જ લોટ છે આપણે, એટલે એકદમ સરસ હેલ્ધી છે. આવું કંઈક બાળકોને ખરેખર મળી જાય તો એ ચોકલેટ્સને બધું ખાવાનું પણ એવોઇડ કરશે, કારણ કે આપણી સ્વીટ છે એકદમ સરસ યુનિક છે, તમે જોઈ શકો છો. અને આ ઠંડી થશે એટલે એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ જશે.
હું તમને બતાવું ખોલીને પણ. તમે જુઓ અંદર સુધી કેવી સરસ મજાની દેખાય છે, એકદમ કડક ક્રિસ્પી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.